નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગત 22 એપ્રિલના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં એક કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો। આ હુમલાના જવાબમાં ભારત સરકારે 7મીના રોજ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું, જેમાં પાકિસ્તાનની અંદર ઘૂસીને અનેક આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો। આ ઘટના બાદ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઈ છે। આ તણાવના માહોલમાં દમણના ધોબી તળાવ સર્કલ પાસે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને રોડ પર પાકિસ્તાનનો ઝંડો ચિપકાવ્યો અને તેના પર પગ મૂકીને પાકિસ્તાનનો વિરોધ કર્યો। આ દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકોએ પણ પાકિસ્તાનના ઝંડા પરથી વાહનો ચલાવીને પોતાની દેશભક્તિનો પરચો આપ્યો હતો। આ પ્રસંગે દમણ ભાજપ શહેર પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતમાં પાકિસ્તાનનું સમર્થન કરનારા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેવી જ રીતે દમણમાં પણ પાકિસ્તાનને સાથ આપનારા તત્વો પર પણ કાર્યવાહી થવી જોઈએ। તેમજ દમણમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓની ઓળખ કરીને તેમને પાછા બાંગ્લાદેશ મોકલવા જોઈએ। આ વિરોધ પ્રદર્શનમાં ડીએમસી પ્રમુખ એસપી દમણિયા, ભાજપ જિલ્લા પ્રમુખ ભરત પટેલ, ભાજપ શહેર પ્રમુખ પિયુષ પટેલ, ડીએમસી કાઉન્સિલર આશિષ ટંડેલ, ભાજપ માઇનોરિટી સેલના વસીમ સૈયદ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।